તો સુરેન્દ્રનગરના વઢવાણ સ્થિત ગણપતિ ફાટસર વિસ્તારમાં માતા પિતા માટે આંખ ઉઘાડનારો એક કિસ્સો સામે આવ્યો, જેમાં પિતાએ મોબાઈલ જોવાની ના પાડીને અભ્યાસ કરવા માટે કહેતા જ 14 વર્ષનો કિશોર ગુસ્સામાં ઘર છોડીને ચાલ્યો ગયો. ગભરાયેલા પીડિત પરિવારે આ અંગે તુરંત વઢવાણ પોલીસને જાણ કરી પોલીસે તાત્કાલિક શોધખોળ આદરી હતી અને ભારે જહેમત બાદ માત્ર 6 કલાકમાં જ ગણપતિ ફાટસર નજીક આવેલી એક દુકાનમાંથી બાળકને હેમખેમ શોધી કાઢ્યો. પોલીસે બાળકનું તેના માતા પિતા સાથે ભાવુક મિલન કરાવીને સાથે પિતા અને બાળક બંનેને યોગ્ય સમજણ આપી ઠપકો પણ આપ્યો. આ ઘટના બાદ પોલીસે વાલીઓને અપીલ કરી કે બાળકોમાં વધતી મોબાઈલની લત ચિંતા અને મુશ્કેલી વધારી શકે છે, તેથી તેમને મોબાઈલથી બને તેટલા દૂર રાખવા જરૂરી છે. હોમવર્ક કરવાનું કહેતા અને મોબાઈલ બંધ કરવાનું કહેતા તેને ખોટું લાગેલું હતું અને એ કારણોસર તે ત્યારબાદ ઘરેથી ક્યાંક જતો રહેલો હતો. એ બાદ તેના માતા પિતાએ તેના પાડોશીમાં તેના મિત્રોને ત્યાં તપાસ કરતા તે ક્યાંય જોવા મળેલો ન હતો અને આ કારણોસર તેના માતા પિતાએ તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં આ અંગે જાણ કરેલી હતી. સીસીટીવીનું ફૂટેજનું ચકાસણી કરીને અને તેને નજીકના વિસ્તારમાંથી શોધી કાઢેલો હતો.